મિત્રો એક વાત પૂછું, શું તમને પણ નર્વસ ફીલ થાય છે જ્યારે પણ ડૉક્ટરની ઓફિસમાં જવાનું હોય? ડૉક્ટર પાસે ઇંગ્લિશ બોલવામાં જો તમને ડર લાગતો હોય તો આ વિડીયો ખાસ તમારા માટે છે. મિત્રો આજે આપણે જોઈશું કુલ 50 જેટલા 50 મસ્ટ નો ડૉક્ટર વિઝિટ વર્ડ્સ. મિત્રો સિમ્પલ ઇંગ્લિશમાં જોઈશું, ગુજરાતી એનું ભાષાંતર શું થાય, એનો ઉચ્ચાર શું થાય એ પણ તમને આવડશે. એકદમ સિમ્પલ અર્થ આપણે સમજીશું. અને ખાસ તો બાળકો માટે તમે કહો કે ઇંગ્લિશ શરૂઆતમાં શીખતા હોય, ખાસ તો કોઈ વિદેશમાં હોય, ધારો કે તમે યુકેમાં છો, યુએસએમાં છો, કેનેડામાં છો, ખાસ એ લોકો માટે તો આ વિડીયો ખૂબ જ જરૂરી છે. તો શરૂઆત કરીએ. સૌથી પહેલો જે વર્ડ છે તે છે અપોઇન્ટમેન્ટ. અપોઇન્ટમેન્ટ એટલે ટૂંકમાં તમને કહું તો ડૉક્ટરને મળવાનો ફિક્સ સમય. ઉદાહરણ, આઈ હેવ એન અપોઇન્ટમેન્ટ એટ 10 AM. 10 વાગે મારી ડૉક્ટર સાથે મુલાકાતનો સમય ફિક્સ કરેલ છે, અપોઇન્ટમેન્ટ છે. નેક્સ્ટ બીજો શબ્દ છે, તમે જોશો શબ્દ છે રિસેપ્શનિસ્ટ. રિસેપ્શનિસ્ટ એટલે જે ફ્રન્ટ ડેસ્ક હોય છે. તમે જ્યારે પણ હોસ્પિટલમાં જાઓ, આગળ જે ફ્રન્ટ ડેસ્ક ટેબલ છે, એક વ્યક્તિ બેસેલો હોય છે જે તમારી મુલાકાતનો સમયને તમને નક્કી કરે, પૂછે, એને કહેવાય રિસેપ્શનિસ્ટ. જેમ કે ઉદાહરણ છે, પ્લીઝ ચેક ઇન વિથ રિસેપ્શનિસ્ટ. તમે પ્લીઝ રિસેપ્શનિસ્ટ જોડે જઈને એકવાર ચેક કરાવી લો. ચેક કરાવી લો એટલે માહિતી એને પૂછી લો. ચલો નેક્સ્ટ ત્રીજો શબ્દ છે ઇન્સ્યોરન્સ. ઇન્સ્યોરન્સ એટલે વીમો. મિનિંગ છે કાર્ડ દેટ હેલ્પ્સ પે ડૉક્ટર બિલ્સ. વિદેશમાં ખાસ ડૉક્ટરનું બિલ તમારે ભરવું પડે, ખૂબ જ મોટું બિલ આવે, એના માટે ઇન્સ્યોરન્સ તમને હોય તો ઘણો ફાયદો થાય છે. વાક્ય છે ડુ યુ એક્સેપ્ટ માય હેલ્થ ઇન્સ્યોરન્સ. શું તમે અહીંયા મારો હેલ્થ ઇન્સ્યોરન્સ અહીંયા તમારા દવાખાનામાં એક્સેપ્ટ થાય છે, સ્વીકારે છે, એવો પ્રશ્ન છે. નેક્સ્ટ ચોથી સ્લાઇડ છે, એ છે કો પે. કો પે, ઘણા લોકોને આ શબ્દ નથી ખબર હોતી. કો પે એટલે સ્મોલ મની યુ પે એટ વિઝિટ. તમે જ્યારે ડૉક્ટરને મળો અને તમે જે અમાઉન્ટ પે કરો છો, નાનકડી એક અમાઉન્ટ હોય છે, બરાબર છે, વિઝિટ કરો ત્યારે, એને કહેવાય છે કો પે. વાક્ય છે હાઉ મચ ઇઝ માય કો પે ટુડે. મારો આજનો કો પે કેટલો હતો એ રકમ તમે પૂછી શકો છો. નેક્સ્ટ પાંચમો શબ્દ છે, બધાને ખબર હશે, આઈડી કાર્ડ. આઈડી કાર્ડનો અર્થ સિમ્પલ ભાષામાં તમારું નામ હોય અને ફોટો હોય, આવું એક કાર્ડ તમારી જોડે હોય. જેમ કે ભારતમાં આધાર કાર્ડ હોય છે, ઠીક છે, એ રીતે વિદેશમાં પણ આઈડી કાર્ડ હોય છે. કોઈ તમને કહે છે કે પ્લીઝ શો યોર ફોટો આઈડી કાર્ડ. પ્લીઝ મને તમારું આઈડી કાર્ડ બતાવો. ચલો આગળ શબ્દ છે ફોર્મ્સ. ફોર્મ્સ એટલે શું? કોઈ પણ જગ્યાએ તમે જાઓ, તમને ખબર છે કે તમારે પેપર્સ ભરવા પડતા હોય છે, કાગળ ભરવા પડતા હોય છે, બધી માહિતી ભરવી પડતી હોય છે. પેપર્સ વેર યુ રાઇટ યોર ડિટેલ્સ. તમારી માહિતી ભરશો. વાક્ય છે પ્લીઝ ફિલ આઉટ ધીઝ મેડિકલ ફોર્મ્સ. આ જેટલા પણ મેડિકલ ફોર્મ છે બધા ભરી દો, એ રીતનું વાક્ય છે. ચલો આગળ સમજીએ. નેક્સ્ટ સાતમો શબ્દ છે વેઇટિંગ રૂમ. વેઇટિંગ રૂમ સિમ્પલ અર્થ છે જ્યાં તમે બેસો, તમારો નંબર આવે ત્યાં સુધી બેસો, રાહ જુઓ છો. તમને રિસેપ્શનિસ્ટ કહે છે પ્લીઝ વેઇટ ઇન ધી વેઇટિંગ રૂમ. તમે વેઇટિંગ રૂમમાં બેસો, નંબર આવે ત્યાં સુધી બેસો. તો આ રીતનું વાક્ય હોઈ શકે છે. ચલો આગળ સમજીએ. નેક્સ્ટ શબ્દ છે કેન્સલ. કેન્સલ. કેન્સલ મિનિંગ છે, અર્થ છે કે તમે આજે નથી જઈ શકતા તો તમારે અપોઇન્ટમેન્ટ રદ કરવી પડે, કેન્સલ કરવી પડે, ઠીક છે. તો તમે ફોન કરીને શું કહેશો? આઈ નીડ ટુ કેન્સલ માય અપોઇન્ટમેન્ટ. આ શબ્દ આગળ આવી ગયો છે, તમે આ રીતે કેન્સલ કરાવી શકો છો. નવમો શબ્દ છે ખાસ રીશેડ્યુલ. રીશેડ્યુલ. રીશેડ્યુલ એટલે ટુ ચેન્જ વિઝિટ ટુ અનધર ડે. તમારો જે મળવાનો, જે વિઝિટનો, મુલાકાતનો સમય છે એ તમે બીજા કોઈ દિવસે બદલવા માગો છો. આજે નહીં જવાય તો બીજો કોઈ દિવસ ગોઠવી આપો. વાક્ય છે
તમે ફોન કરીને પૂછી શકો કેન વી રીશેડ્યુલ ફોર નેક્સ્ટ વીક, કેન વી રીશેડ્યુલ ફોર નેક્સ્ટ વીક, શું નેક્સ્ટ વીક માટે ફરીથી મુલાકાતનો સમય ગોઠવી શકાય છે? નેક્સ્ટ વીકમાં હું આવું તમે પૂછો છો. નેક્સ્ટ અર્જન્ટ. અર્જન્ટ એટલે શું? ખાસ સમથિંગ દેટ નીડ્સ ફાસ્ટ હેલ્પ નાવ. ઇમરજન્સી શબ્દ તમે સાંભળ્યો છે. ખૂબ જ તમારે જલ્દી કોઈ વસ્તુની જરૂર હોય ત્યારે તેને અર્જન્ટ કહેવાય છે. તમને કંઈ જોરદાર દુખાવો થાય છે, તમે ફોન કરીને કહો છો આઈ નીડ એન અર્જન્ટ એપોઇન્ટમેન્ટ ટુડે. થોડા ચાર્જીસ વધારે હોય પણ અર્જન્ટ એપોઇન્ટમેન્ટ તમને મળી શકે. નેક્સ્ટ શબ્દ છે ફીવર. ફીવર એટલે કે વેન યોર બોડી ફીલ્સ વેરી હોટ. તાવ તમને આવે છે, શરીર ગરમ થાય છે, તમે કહો છો મારા બાળકને તાવ આવે છે. માય ચાઇલ્ડ હેઝ અ હાઈ ફીવર. ખૂબ વધારે તાવ છે, હાઈ ફીવર. 12મો શબ્દ છે ઉચ્ચારમાં ખાસ, ભલે અહીંયા GH છે, ઉચ્ચાર થશે આનો ફ. બરાબર છે. કફ. કફ એટલે એર કમ્સ આઉટ ઓફ થ્રોટ લાઉડલી. ઇન શોર્ટ તમને ઉધરસ થાય, ગળામાં કફ ભરાતો હોય ત્યારે આ શબ્દ ઇંગ્લિશમાં વપરાય છે. બરાબર છે. વાક્ય છે આઈ હેવ અ ડ્રાય કફ એટ નાઇટ. મને એકદમ કોરી ખાંસી આવે છે, કોરો કફ છે એવું તમે કહો છો. આઈ હેવ અ ડ્રાય કફ એટ નાઇટ. 13મો શબ્દ છે હેડએક. હેડએક એટલે કે માથાનો દુખાવો. પેઇન ઇનસાઇડ યોર હેડ. વાક્ય મને બહુ જ માથું દુખે છે, તમે કહેશો આઈ હેવ સિવિયર હેડેક. આનો ઉચ્ચાર ખાસ લખી લેજો. સિવિયર એટલે ઘણો વધારે, સિવિયર. આઈ હેવ અ સિવિયર હેડેક. 14મો શબ્દ છે ડિઝી. જો આવા શબ્દો ડૉક્ટર વાપરતા હોય તમને આવડવા જોઈએ. ડિઝી એટલે શું? ડિઝી જ્યારે તમને માથું આખું તમારું ભમતું હોય, ચક્કર આવતા હોય ને થોડું ઉલટી જેવું તમને ફિલિંગ આવતી હોય, બરાબર છે, ત્યારે તમે આ શબ્દ બોલો છો ડિઝી. આઈ ફીલ ડિઝી વેન આઈ સ્ટેન્ડ અપ. તમે ડૉક્ટરને કહો છો કે મને એકદમ માથું ભમે છે, ચક્કર જેવું આવે છે, આખું માથું ફરે છે. વોબલ એટલે સમજો કે આખું ઘૂમે છે બધું. આઈ ફીલ ડિઝી વેન આઈ સ્ટેન્ડ અપ. નેક્સ્ટ 15મો શબ્દ છે નોઝિયા. શબ્દ છે નોઝિયા. નોઝિયા એટલે જુઓ ફિલિંગ લાઈક યુ વિલ થ્રો અપ. થ્રો અપ એટલે ઉલટી થવી. તો એવી ફિલિંગ તમને આવે છે, તમે ડૉક્ટરને કહો છો કે મને ઉલટી જેવું થાય છે. આઈ ફીલ નોઝિયા આફ્ટર મીલ્સ. મીલ્સ એટલે જમવાનું. જમવા પછી મને ઉલટીની ફિલિંગ આવે છે, ઉલટી આવે, ઉબકા આવે એવું થાય છે. ચોક્કસથી શીખવું પડશે આ બધું મિત્રો, જરૂરી છે. નેક્સ્ટ શબ્દ છે શાર્પ પેઇન. શાર્પ પેઇન એટલે કે ઝડપથી એકદમ વધારે કોઈ અણી ચૂભતી હોય તેવો દુખાવો થાય છે. ક્વિક પેઇન દેટ હર્ટ્સ વેરી ફાસ્ટ. અચાનક શાર્પ પેઇન થાય છે, તમે ઊભા થાવ ને એક સાથે અચાનક જોરથી દુખે છે, એવો દુખાવો થતો હોય, ખૂબ જ વધારે તીક્ષ્ણ. ઉદાહરણ છે આઈ હેવ અ શાર્પ પેઇન ઇન માય ચેસ્ટ. છાતીમાં એકદમ વધારે દુખાવો થાય છે ત્યારે આ શબ્દ વપરાય છે. નેક્સ્ટ 17મો શબ્દ છે ડલ એક. ડલ એક. હવે ડલ એટલે શું થાય? કોઈ વસ્તુ શાર્પ નથી, પણ તમે જેમ કે કહો છો કે સ્લો છે, ધીમું છે, બરાબર છે, તો એવો દુખાવો છે કે સ્લો પેઇન દેટ સ્ટેઝ અ લોંગ ટાઈમ. ઘણા સમય માટે દુખાવો રહેતો હોય, ધીમો, ત્યારે ડલ એક આ શબ્દ વપરાય છે. એક એટલે દુખાવો, આનો ઉચ્ચાર થાય છે એક. ધેર ઇઝ અ ડલ એક ઇન માય બેક. મારી પીઠમાં પાછળ ડલ એક એટલે કે એક હલકો હલકો દુખાવો રહે છે. જો 18મો શબ્દ આવી ગયો છે સ્વેલિંગ. આવડવો જ જોઈએ આ શબ્દ તો. સ્વેલિંગ્સ એટલે ખબર છે તમને, ગુજરાતીમાં આપણે કહીએ છીએ સોજો. બોડી પાર્ટ લુક્સ બિગર ધેન નોર્મલ. ધારો કે તમારી આંગળી છે, નાની છે, એના કરતાં વધારે થોડી ફૂલી ગઈ છે. કોઈ પણ શરીરનો ભાગ ફૂલે, સોજો આવે એવું કહી શકાય છે. તમે હવે ડૉક્ટરને તમે કહો છો લુક એટ ધ સ્વેલિંગ ઓન માય એન્કલ. કોઈ પણ વ્યક્તિને તમે કહો કે સર મારું આ ગૂંઠણ છે, એન્કલ છે ધારો કે, બરાબર છે, એન્કલ એટલે જે નીચે ગુંટી છે ત્યાં.
લુક એટ માય સ્વેલિંગ, ત્યાં મને સોજો રહે છે પગના પંજા પાસે. તમે આ વાક્ય બોલશો. નેક્સ્ટ 19મો શબ્દ છે રેશ. રેશ એટલે શું? રેશ એટલે રેડ સ્પોટ્સ. તમારા શરીરના કોઈ પણ ભાગ ઉપર આવા લાલ લાલ કલરના ટપકા થઈ જતા હોય છે ઘણીવાર, આને કહેવાય છે રેશિસ. રેશિસ, જ્યાં ખુજલી પણ આવે છે, તમને ખંજવાળ પણ આવે છે. રેડ સ્પોટ્સ ઓન સ્કિન ધેટ ઇચ. ઇચ એટલે કે ખંજવાળ આવવી. ઉદાહરણ, આઈ ડેવલપ્ડ એન ઇચી સ્કિન રેશ. આઈ ડેવલપ્ડ એન ઇચી સ્કિન રેશ. મને ખુજલી આવે એવું એક લાલ કલરનું મને સ્કિન ઉપર ખંજવાળ આવે એવું થયું છે, એવી બીમારી મને થઈ છે, એવું તમે કહો છો. નેક્સ્ટ 22મો શબ્દ આવે છે, શબ્દ છે ફટીગ. ઉચ્ચાર ખાસ જુઓ. ફટીગ એટલે એકદમ તમે થાકી જતા હોય, ફિલિંગ વેરી ટાયર્ડ ઓલ ધ ટાઈમ. આખો દિવસ મને જબરજસ્ત થાક લાગે છે, શરીર તૂટે છે આખું, ત્યારે આ શબ્દ વપરાય કે સર મને ફટીગની ફિલિંગ આવે છે. આઈ હેવ એક્સ્ટ્રીમ ફટીગ એવરી ડે. રોજે રોજ એકદમ આખું શરીરમાં કળતર થાય છે, દુખાવો થાય છે, જોરદાર આખું શરીર દુખે છે, ત્યારે એક્સ્ટ્રીમ શબ્દ તો પણ ઘણો વધારે અતિશય એવો અર્થ નીકળે છે. આઈ હેવ એક્સ્ટ્રીમ ફટીગ એવરી ડે. રોજ આવું થાય છે, આવો દુખાવો રહે છે. 21મો શબ્દ છે, બધાને આવડશે આ તો, એલર્જી. એલર્જી એટલે કોઈક ફૂડ હોય, જમવાની કોઈ આઈટમ હોય, અથવા કોઈ દવા, આ બંનેની એલર્જી હોઈ શકે છે. તમે જેવું એ ખાઓ, તમને શરીર ઉપર કંઈક ખોટી અસર થવા માંડે છે. જેમ કે કોઈ કે આઈ હેવ અ પેનિસિલિન એલર્જી. મને આ પેનિસિલિન જે દવા છે એની એલર્જી છે, એટલે એવી ગોળી હું ના લઈ શકું. એવું તમારે ડૉક્ટરને કહેવું પડે કે મને આની એલર્જી છે, જો હોય તો કહેવું પડે. નેક્સ્ટ 22મો શબ્દ છે, બધાને જ ખબર છે, ઇન્ફેક્શન. ઇન્ફેક્શન એટલે કે તમે કહેશો, શું કહેશો આને? તમે કહેશો ચેપ. ચેપ એટલે કોઈ પણ ઇન્ફેક્શન એટલે મને કોઈ વાયરસનો કે કંઈક ચેપ લાગ્યો છે. જર્મ્સ, જે જીવાણુઓ છે, એ તમારા બોડીનો કોઈ ભાગ હોય, તમારા બોડીનો જે પણ કંઈ ભાગ હોય, ત્યાં બીમારી, સિક, તમને બીમાર બનાવે, એને કહેવાય છે ઇન્ફેક્શન. એક જણને તાવ આવે તો બીજાને પણ આવી શકે, તો એને શું કહીએ છીએ આપણે? ઇન્ફેક્શન. ધ ડૉક્ટર સેડ ઇટ ઇઝ અ થ્રોટ ઇન્ફેક્શન. એવા જર્મ્સ, એવા વિષાણુઓ ગળામાં ગયા છે, કે ગળામાં ઇન્ફેક્શન થયું છે, પાણી નથી પીવાતું, સોજો આવી ગયું છે. અલગ અલગ જગ્યાએ ઇન્ફેક્શન થઈ શકે છે. ચલો આગળ નેક્સ્ટ 23મો શબ્દ છે, બધાને જ ખબર હશે આ તો, બ્લડ પ્રેશર. ટૂંકમાં આપણે કહીએ છીએ આને બીપી. બીપી, બ્લડ પ્રેશર, કે તમારા શરીરમાં તમારું હૃદય કેટલું જોરથી બ્લડને પંપ કરે છે, ધક્કો મારે છે, અને શું કહેવાય છે? બીપી કહેવાય છે. ઇટ્સ કોલ્ડ બ્લડ પ્રેશર. આ તમારે ચેક કરાવવું પડે અમુક સમયે. લેટ મી ચેક યોર બ્લડ પ્રેશર. ડૉક્ટર કહે છે મને જોવા દો તમારું બ્લડ પ્રેશર કેટલું છે, એકવાર હું ચેક કરી લઉં. ચલો નેક્સ્ટ શબ્દ છે 24મો, પલ્સ રેટ. પલ્સ રેટ. પલ્સ એટલે તમારું હૃદય જે ધડકે છે એને શું કહેવાય છે? અથવા તમારી નસમાં તમે એ ફીલ કરી શકો, બ્લડ આવે જાય, એને શું કહેવાય છે? એને પલ્સ કહેવાય છે, જેને આપણે નાડી પણ કહીએ છીએ, નાડી. પલ્સ રેટ, હાઉ ફાસ્ટ યોર હાર્ટ બીટ્સ. તમારું હૃદય કેટલું જોરથી ધડકે છે, એને કહેવાય છે પલ્સ રેટ. યોર હાર્ટ પલ્સ રેટ ઇઝ નોર્મલ. તમારો હાર્ટનો પલ્સ રેટ છે તે કેવો છે? નોર્મલ છે. જો નોર્મલ ના હોય તો પછી ટેન્શન લેવું પડે. ચલો આગળ નેક્સ્ટ 25મો શબ્દ છે, આ તો આવડે જ, થર્મોમીટર. થર્મોમીટર, તમારું તાપમાન શરીરનું માપવું હોય તો વાપરવું પડે, આ સાધન છે. વી વિલ યુઝ અ ડિજિટલ થર્મોમીટર. આપણે એક ડિજિટલ થર્મોમીટર વાપરીશું, એવું ડૉક્ટર કહેશે. નેક્સ્ટ 26મું વાક્ય છે, બ્લડ ટેસ્ટ. બ્લડ ટેસ્ટ, તમને કોઈ પણ બીમારી થઈ હોય તો પેલા ડૉક્ટર કહે છે વાયરસ છે કે શું છે, આપણે એકવાર ચેક કરી લઈએ. મિનિંગ શું છે? ટેકિંગ લિટલ બ્લડ. એ તમારું થોડુંક લોહી છે, ઇન્જેક્શનથી એ લેશે અને ટેસ્ટ કરવા માટે, તમારું સ્વાસ્થ્ય ચેક કરવા માટે બ્લડને મોકલશે ટેસ્ટ કરવા માટે. યુ નીડ અ બ્લડ ટેસ્ટ ટુમોરો. તમારે કાલે લોહીનો ટેસ્ટ કરાવવો પડશે, એવું કહેશે.
ચલો આગળ નેક્સ્ટ 27મું વાક્ય છે એક્સ-રે. એક્સ-રે તમને જ્યારે પણ હાડકાને લગતી કોઈ સમસ્યા હોય ત્યારે ફોટો ઓફ બોન્સ, હવે આ કેમેરાથી ફોટો નહીં પડે, સ્પેશિયલ એક્સરે મશીન છે તેનાથી તમારા શરીરના અંદરના હાડકાનો ફોટો પડી શકે છે. ડૉક્ટર કહે છે વી નીડ એન એક્સરે ઓફ યોર આર્મ, તમારા હાથનો એક્સરે લેવો પડશે. નેક્સ્ટ 28મો શબ્દ છે સ્કેન. શબ્દ છે સ્કેન એટલે કે ડૉક્ટર જોડે એક સ્પેશિયલ જાતનો કેમેરા હોય છે, સાધન હોય છે, તમારા શરીરની અંદર શું ચાલી રહ્યું છે એ ચેક કરવા માટે એ સ્કેન કરે છે. જેમ કે તમને ખબર છે એક MRI સ્કેન આવે છે, તો ધ MRI સ્કેન ઇઝ શેડ્યુલ્ડ ફોર ટ્યુઝડે. MRI સ્કેન ખાસ તમારે મગજને લગતી કોઈ તમારા ડૉક્ટરને ચેક કરવું હોય, બ્રેઇનને લગતું, તો આ જનરલી MRI કરવામાં આવતો હોય છે. ધ MRI સ્કેન ઇઝ શેડ્યુલ્ડ ફોર ટ્યુઝડે. શેડ્યુલ એટલે ગોઠવેલો છે અને નેક્સ્ટ મંગળવાર માટે MRI સ્કેન ગોઠવેલ છે. ચલો નેક્સ્ટ 29મો શબ્દ છે સ્ટેથોસ્કોપ. સ્ટેથોસ્કોપ મીનિંગ તમારું હૃદય છે, તમારા ધબકારા કેટલા છે એની ડૉક્ટરે એકવાર સાંભળવું તો પડશે. એના માટે એક તમને ખબર છે ડૉક્ટર આ રીતનું કાનમાં એક હેડફોન જેવું પહેરતા હોય છે અને તમારા હૃદય ઉપર રાખે, એને કહેવાય છે સ્ટેથોસ્કોપ. The doctor uses a stethoscope. ડૉક્ટર સ્ટેથોસ્કોપ યુઝ કરતા હોય છે. 30મું વાક્ય છે બ્રીધ ઇન. બ્રીધ ઇન, ડૉક્ટર તમને કહે છે કે પ્લીઝ બ્રીધ ઇન. બ્રીધ ઇન એટલે કે શ્વાસ અંદર લો, તમારા ફેફસામાં હવા ભરો, અંદર લો, એને બ્રીધ ઇન કહેવાય. અને બહાર કાઢવી એને બ્રીધ આઉટ કહેવાય. ડૉક્ટર ઘણીવાર આવું ચેક કરતા હોય છે કેટલી હવા અંદર જાય છે, કેટલી બહાર કાઢી શકો છો. બ્રીધ ઇન ડીપલી એન્ડ હોલ્ડ ઇટ. ડૉક્ટર કહે છે બ્રીધ ઇન ડીપલી, ખૂબ જ ઊંડો શ્વાસ લો, એન્ડ હોલ્ડ ઇટ, અને બહાર નહીં કાઢતા, અંદર થોડી વાર રાખો. તો આ વાક્ય ડૉક્ટર બોલશે. નેક્સ્ટ એવો જ શબ્દ છે એક્સહેલ. એક્સહેલ એટલે કે હવા બહાર કાઢવી. જો એક બીજો શબ્દ પણ છે એ છે ઇનહેલ. ઇનહેલ એટલે હવા અંદર લેવી, એક્સહેલ એટલે હવા બહાર કાઢવી, પણ ખાસ મોઢાથી બહાર કાઢવાની છે. બ્લો એર આઉટ ઓફ યોર માઉથ, તમારા મોઢામાંથી હવા બહાર કાઢવાની છે, બ્લો કરવાની છે, બધી હવા બહાર કાઢશો. એક્સહેલ. નાઉ સ્લોલી એક્સહેલ થ્રુ યોર માઉથ. હવે ધીમે ધીમે જે અંદર હવા રાખી છે ધીમેથી મોઢેથી બહાર કાઢો. એક્સહેલ વપરાશે. 32મો શબ્દ છે રિઝલ્ટ્સ. રિઝલ્ટ્સ, તમે ટેસ્ટ બધા કરાયા છે, હવે છેલ્લે 2-3 દિવસ પછી ટેસ્ટ એટલે પરીક્ષા છે, તો રિઝલ્ટ તો આવશે. તો તમારા શરીરમાં શું ચાલી રહ્યું છે એનું રિઝલ્ટ તમને રિપોર્ટ મળશે. મિનિંગ પેપર શોઈંગ યોર હેલ્થ ચેક ઇન્ફો. તમે જેટલા પણ સ્કેન, રિઝલ્ટ, જે પણ તમે ચેક કરાવ્યું છે, ટેસ્ટ કરાયા છે બ્લડના, એ બધાનું રિઝલ્ટ આવશે. યોર લેબ ટેસ્ટ રિઝલ્ટ્સ લુક ગુડ. ડૉક્ટર કહે છે કે ભાઈ તમારા જે લેબના રિઝલ્ટ, લેબ ટેસ્ટ રિઝલ્ટ છે સારા છે, સારા છે, તકલીફ નથી ગઈ, તો તમારે એકદમ મજાની એક ન્યૂઝ તમારા માટે થઈ જાય. ચલો 33મો શબ્દ છે, ખાસ જુઓ, પ્રિસ્ક્રિપ્શન. પ્રિસ્ક્રિપ્શન બોલો, પ્રિસ્ક્રિપ્શન. પ્રિસ્ક્રિપ્શન, ડૉક્ટર તમને દવા લખી આપે. ડૉક્ટર નોટ ફોર ગેટિંગ મેડિસિન્સ, દવા લેવા માટે પ્રિસ્ક્રિપ્શન ફરજિયાત જોઈએ, બરાબર છે. વિદેશમાં તો ખાસ પ્રિસ્ક્રિપ્શન જોઈએ તો જ દવા મળે છે. હિયર ઇઝ યોર મેડિકલ પ્રિસ્ક્રિપ્શન. અહીંયા તમારું લો, આ રહ્યું તમારું મેડિકલ પ્રિસ્ક્રિપ્શન, તમને આ ડૉક્ટર આપશે. ઠીક છે. નેક્સ્ટ 36 શબ્દ છે ફાર્મસી. ફાર્મસી આપણે અહીંયા કહીએ છીએ ઇન્ડિયામાં મેડિકલ, વિદેશમાં અને ફાર્મસી કહેતા હોય છે. મિનિંગ શોપ વેર યુ બાય મેડિસિન. આ એક દુકાન છે જ્યાં તમે દવાઓ ખરીદશો. પિકઅપ પિલ્સ એટ ધી ફાર્મસી. પિકઅપ એટલે લઈ લેશો, ત્યાંથી દવાઓ લઈ લેજો. પિલ્સ એટલે ગોળીઓ. એટ ધી ફાર્મસી, ફાર્મસીમાંથી દવાઓ લઈ લેશો. ચલો આગળ નેક્સ્ટ 35મો શબ્દ છે ડોસેજ. ડોસેજ. ડોસેજ એટલે એક ગોળી છે, તો આખી લેવાની છે, અડધી લેવાની છે કે અડધીની અડધી લેવાની છે, તમે સાંભળ્યું હશે. ઉંમર પ્રમાણે, વજન પ્રમાણે તમારે ડોઝ ડૉક્ટર નક્કી કરતા હોય છે.
હાઉ મચ મેડિસિન યુ શુડ ટેક, કેટલી દવા લેવી પડે, અને શું કહેવાય છે ડોસેજ. વધારે દવા ના લેવાય, જે તમને એક ટેબ્લેટ કીધી હોય તો એ કેટલી લેવી પડે. ફોલો ધી કરેક્ટ ડ્રગ ડોસેજ. ડૉક્ટર કહેશે ફોલો ધી કરેક્ટ ડ્રગ ડોસેજ. જે તમને ડોઝ નક્કી કર્યો છે એટલો જ લેજો, કરેક્ટ એ પ્રમાણે જ લેજો, સાચી રીતે જ લેજો. 36મો શબ્દ છે ટેબ્લેટ્સ. બધાને ખબર જ છે ટેબ્લેટ્સ એટલે ગોળીઓ. આના માટે આપણે પિલ્સ શબ્દ પણ વાપરતા હોઈએ છીએ. વિદેશમાં પિલ્સ શબ્દ પણ વપરાય છે. સ્મોલ સોલિડ મેડિસિન યુ સ્વોલો હોલ. તમે આખી જે આ ગોળી આવતી હોય છે આખી ગળી જતા હો છો, એને શું કહેશે ટેબ્લેટ્સ અથવા પિલ્સ કહેવાતું હોય છે. ડૉક્ટરે દવાઓ આપી, તમને કહે છે રોજ 2 લઈ લેજો, ટેક 2 ટેબ્લેટ્સ એવરી મોર્નિંગ. ચલો ખાસ 37મો 37th વર્ડ છે સિરપ. સિરપ એટલે કે શું કહેશો સિરપ. સિરપ લિક્વિડ મેડિસિન. આ દવા જે છે લિક્વિડ પ્રવાહી છે, એ તમારે ચમચીથી લેવાની હોય છે, ઢાંકણમાં પણ લઈ શકો. ઠીક છે. ડૉક્ટર કહે છે કે 1 ચમચી લેવાની છે. ટેક 1 સ્પૂનફુલ ઓફ કફ સિરપ. આ કફ સિરપ 1 ચમચી તમારે લેવાનું છે. ચલો શબ્દ હવે આવે છે 38. 38મો શબ્દ છે એન્ટાબાયોટિક ઓર એન્ટીબાયોટિક. એન્ટીબાયોટિક બોલો. એન્ટીબાયોટિક આ એવી દવા છે જે તમારા શરીરમાં જે ખરાબ વિષાણુ છે, જીવાણુ છે, એની સામે આ લડશે, એની સામે આ લડશે, ફાઇટ કરશે, એને કહેવાય છે એન્ટીબાયોટિક. તો તમને ડૉક્ટરે કોર્સ લખ્યો છે કે આખો કોર્સ તમારે એન્ટીબાયોટિકનો 5 દિવસનો છે, ધારો કે પૂરો કરવાનો છે. ડૉક્ટર કહેશે ફિનિશ ધ ફૂલ કોર્સ ઓફ એન્ટીબાયોટિક્સ. ચલો નેક્સ્ટ 39મો શબ્દ છે મિત્રો. ખાસ જે લોકો વિદેશથી જો આ વિડીયો તમે જોઈ રહ્યા હોય, UK, US, કેનેડા, તો ખાસ તમે નીચે કમેન્ટમાં લખજો કે સર હું અહીંયાથી જોઉં છું, અને નેક્સ્ટ બીજા કયા ટૉપિક તમારે જોઈએ છે, સૌથી વધારે ડિમાન્ડ તમને શાની છે એ પણ કમેન્ટમાં ચોક્કસથી લખશો. હું જવાબ આપીશ, બનાવીશ નેક્સ્ટ વિડીયો એના ઉપર. શબ્દ છે પેઇન કિલર. પેઇન કિલર. તમને ધારો કે સખત કોઈ જગ્યાએ દુખે છે, માથું જબ્બર દુખે છે, શરીર દુખે છે, તો તાત્કાલિક તમારે હાલ કોર્સ લાંબો છે પણ આજે મટી જાય એવું કંઈક કરવું છે તો એવી દવા લેવી પડશે જે ઝડપથી તમને આ દુખાવો દૂર કરી આપે. મેડિસિન દેટ સ્ટોપ્સ પેઇન ફાસ્ટ. બરાબર છે. ડૉક્ટર તમને દવા આપે છે કે આ લઈ લો, મટી જશે. કદાચ ફરીથી થાય તો લેજો. ટેક અ પેઇન કિલર ઇફ પેઇન કન્ટિન્યુઝ. જો હજુ પણ દુખાવો ચાલુ રહેતો હોય તો પછી આ દવા લેજો, બાકી એક લો, મટી જશે. 40મો શબ્દ છે સાઇડ ઇફેક્ટ. સાઇડ ઇફેક્ટ. સાઇડ ઇફેક્ટ એટલે તમે કોઈ પણ દવા લો, કોઈ પણ વસ્તુની જો કંઈક બીજી આડ અસર. કયો શબ્દ છે આના માટે? આડ અસર. આડ અસર. ધારો કે તમે તાવ માટે દવા લીધી છે પણ ઉલટી ચાલુ થઈ જાય છે ધારો કે, તો બીજી કોઈ આડ અસર પણ હોઈ શકે જે ઈચ્છા નથી. અધર ફિલિંગ્સ મેડિસિન બ્રિંગ્સ ટુ બોડી. બીજી બધી જે ફિલિંગ્સ, બીજો કંઈક આપણને જે અસર થતી હોય છે શરીરમાં, જેના માટે દવા લીધી એના સિવાયની, એને કહેવાય છે સાઇડ ઇફેક્ટ. ડ્રાઉઝીનેસ. જો શબ્દ છે ડ્રાઉઝીનેસ એટલે તમને ઘેન આવે ને, ઇઝ અ કોમન સાઇડ ઇફેક્ટ. આ તમે દવા લેશો એટલે મોટાભાગે ઊંઘ ઘેન વધારે આવશે, એની સાઇડ ઇફેક્ટ છે. ચલો આગળ નેક્સ્ટ 41મો શબ્દ છે રિફિલ. શબ્દ છે રિફિલ. આ શબ્દ મોટાભાગે તમે જોશો વિદેશમાં વપરાતો હોય છે. બરાબર છે. એકવાર બોટલ ખાલી થઈ જાય એના પછી બીજી તમારે દવા લેવી હોય તો ગેટિંગ મોર મેડિસિન વેન બોટલ એન્ડ્સ. તમારે ધારો કે કાયમ માટે દવા લેવાની છે, 3 મહિના માટે લેવાની છે, 1 મહિનો પૂરો થઈ ગયો છે તો બીજી લેવી પડશે ફરીથી. આઈ નીડ અ રિફિલ ઓન માય મેડિસિન. તો તમને આ રીતે રિફિલ શબ્દ વાપરીને દવા મળી શકે. પ્રિસ્ક્રિપ્શન જોઈશે પણ મળશે ખરી. ચલો આગળ નેક્સ્ટ 42મો શબ્દ છે બિફોર મીલ્સ. બિફોર મીલ્સ સિમ્પલ જ છે. મીલ્સ એટલે જમવાનું, બિફોર એટલે પહેલાં. તો તમારે જમતા પહેલાં દવા લેવાની હોય તો બિફોર મીલ્સ વાપરીશું. ડૉક્ટર કહે છે કે અડધો કલાક જમ્યાના અડધો કલાક પહેલાં લઈ લેશો. ટેક ધીસ મેડિસિન 30 minutes બિફોર મીલ્સ. બિફોર શબ્દ ખાસ છો, જો 30 મિનિટ પહેલાં જમ્યા પહેલાં લેવાની છે. ચલો રેસ્ટ. રેસ્ટ એટલે આરામ. ઘણીવાર તમને એવી બીમારી થાય કે ડૉક્ટર કે જુઓ હવે 1 મહિના માટે તમારે આરામ કરવો પડશે, 15 દિવસ આરામ કરવો જ પડશે, નોકરી ભૂલી જાઓ. સ્લીપ એન્ડ સ્ટે ક્વાઇટ ટુ હીલ. તમારા શરીરને
સાજું થવા માટે થોડો રેસ્ટ આરામ કરવો પડશે ત્યારે વપરાય છે. ડૉક્ટર કહેશે કે 3 દિવસ માટે સંપૂર્ણ આરામ કરો, ગેટ પ્લેન્ટી ઓફ રેસ્ટ, અથવા ઘણીવાર કહેતા હોય છે કે ટોટલ રેસ્ટ. ગેટ પ્લેન્ટી ઓફ રેસ્ટ ફોર 3 days. 3 દિવસ માટે નોકરી બોકરી ભૂલી જાઓ, આરામ કરવાનું છે, કામ ભૂલી જાઓ. 44મો શબ્દ છે હાઇડ્રેટ. હાઇડ્રેટ શબ્દ ખબર છે? જ્યારે પણ હાઇડ્રેટ શબ્દ આવે, હાઇડ્રા આવે, પાણીને લગતું હશે. હાઇડ્રેટ, ડ્રિંક વોટર સો બોડી સ્ટેઝ ફૂલ. ઘણીવાર એવું ડૉક્ટર કહે કે તમે કામ કરો છો આખો દિવસ, પાણી તો પીતા જ નથી, બરાબર છે? તો આખો દિવસ શરીરને પાણીથી તમારે ફૂલ રાખવું પડે. ઘણું બધું પાણી પીવો. ડૉક્ટર કહે છે ડ્રિંક, શું કહે છે? ડ્રિંક પ્લેન્ટી ઓફ વોટર ટુ હાઇડ્રેટ. હાઇડ્રેટ તમારે થવા માટે પ્લેન્ટી ઓફ, ઘણું બધું પાણી તમારે પીવું પડશે. તો નેક્સ્ટ શબ્દ છે બેન્ડેજ. હવે જુઓ, બેન્ડ એટલે તમને ખબર છે પટ્ટી થતી હોય છે, બેન્ડેજ. તો ક્લોથ રેપ, એક કાપડની પટ્ટી હોય છે. ટુ પ્રોટેક્ટ અ કટ, તમને વાગેલું છે, કટ કપાઈ ગયો છે કોઈ જગ્યાએ, ત્યાં તમને ઇન્ફેક્શન ના થાય એના માટે શું લગાવવું પડશે? બેન્ડેજ. તો ડૉક્ટર કહે છે કીપ ધ ક્લીન બેન્ડેજ ઓન યોર આર્મ. તમારા હાથ ઉપર જે વાગ્યું છે ત્યાં ક્લીન એક બેન્ડેજ તમારે રાખવો પડશે. તો એના માટે આ વાક્ય વપરાશે. ચલો, શબ્દ છે ઓઇન્ટમેન્ટ અથવા ઓઇન્ટમેન્ટ. આમાં ઘણી જગ્યાએ ટ નથી વપરાતો, ઓઇન્ટમેન્ટ પણ કહેતા હોય છે. ઓઇન્ટમેન્ટ સિમ્પલ ભાષામાં કહું તો આપણે જે કહેતા હોય છે ને કે ટ્યુબ લગાવી દો, ટ્યુબ. તો કોઈ પણ ટ્યુબ જે લગાવીએ છીએ એને કહેવાય છે ક્રીમ, કે તમે ટ્યુબ કહેતા હોય છો. સ્મૂથ ક્રીમ યુ પુટ ઓન સ્કિન. તમારી ચામડી પર જે લગાવો છો ક્રીમ કે ટ્યુબ, ઓઇન્ટમેન્ટ સેમ છે. એપ્લાય ધીસ ક્રીમ ઓઇન્ટમેન્ટ ટ્વાઇસ ડેઇલી. દિવસમાં 2 વાર તમારે આ ઓઇન્ટમેન્ટ ક્રીમ જે છે એ લગાવવાની છે. 47th વર્ડ, 47મો શબ્દ છે એ છે રેફરલ એટલે એક ડૉક્ટર છે, એ તમને એક ચિઠ્ઠી લખીને આપે છે કે તમારે આના માટે આ બીજા સાહેબને મળો, એ આ વધારે કામ સારી રીતે કરી શકશે. તો નોટ સેન્ડિંગ યુ ટુ સ્પેશિયલ ડૉક્ટર. તમને ગળાની બીમારી છે તો સ્પેશિયલ એક ગળાના ડૉક્ટર જોડે મોકલે તો એ સારું રહે. તો એ નોટને શું કહેવાય છે? રેફરલ કહેવાય છે. કે મને આમને બીજાનું નામ કે આમની જોડે જાઓ, એને રેફરલ કહેવાય છે, બરાબર છે? સો ધ ડૉક્ટર રોટ અ સ્પેશિયલિસ્ટ રેફરલ. ડૉક્ટરે સ્પેશિયલિસ્ટ એક રેફરલનું મને નામ લખ્યું છે, આપ્યું છે, તો એની જોડે તમારે જવું પડે. 48th 48મો શબ્દ છે ફોલો અપ એટલે એકવાર તમે કોઈ બીમારીની દવા ડૉક્ટરને બતાવ્યું, હવે ડૉક્ટરે તમને દવા લખી આપી છે, 5 દિવસ પછી ફરીથી એકવાર મને બતાવવા આવજો. તો ફરીથી બતાવવા આવજો એને શું કહીશું આપણે? ફોલો અપ. અનધર ચેકઅપ વિઝિટ વિથ ડૉક્ટર. એ ડૉક્ટર સાથે બીજી વિઝિટ કરવાની છે, એને કહેવાય ફોલો અપ. ડૉક્ટર કહેશે કમ બેક ફોર અ ફોલો અપ નેક્સ્ટ મંથ. આ કોર્સ તમે લો, 1 મહિનાનો કોર્સ છે, પછી આપણે આગળ બીજું શું કરવું એના માટે ફોલો અપ આવતા મહિને તમે એકવાર ફરીથી આવી જાઓ બતાવવા માટે. તો ફોલો અપ શબ્દ વપરાશે. 49મો શબ્દ છે ઇમરજન્સી રૂમ. એટલે એકદમ તમારે અર્જન્ટ જરૂર જોઈતી હોય, એક્સિડન્ટ થયું છે, બહુ વધારે ઈજા પહોંચી છે, હાર્ટ એટેક છે, આવા કિસ્સા માટે તમારે હોસ્પિટલનો એક સ્પેશિયલ રૂમ હોય છે, એકદમ અર્જન્ટ ત્યાં લઈ જવું પડે, એને કહેવાય છે ઇમરજન્સી રૂમ. ઓપરેશન માટે ખાસ ત્યાં લઈ જવું પડે. સો ગો ટુ ધ ઇમરજન્સી રૂમ ઇમિજિએટલી. ફટાફટ તમે ઇમરજન્સી રૂમમાં પહોંચી જાઓ, મેટર બહુ સિરિયસ છે ત્યારે આ વપરાશે ખાસ. 50મો શબ્દ છે એમ્બ્યુલન્સ. બધાને ખબર છે એમ્બ્યુલન્સ એક મોટી વેન હોય છે, ગાડી હોય છે, વેન દેટ ટેક્સ સિક પીપલ, સિક જે બીમાર લોકો હોય છે, ઘરેથી દવાખાને લઈ જવા માટે અથવા એક દવાખાનેથી બીજા દવાખાને લઈ જવા શું વપરાય છે? એમ્બ્યુલન્સ. ખાસ વિદેશમાં જેમ કે એવું લખ્યું છે કે ઇમરજન્સી એમ્બ્યુલન્સ તમારે જોઈતી હોય તો 911, જેમ ભારતમાં છે 108, વિદેશમાં છે 911. કોલ 911 ફોર એન ઇમરજન્સી એમ્બ્યુલન્સ. ઇમરજન્સી એમ્બ્યુલન્સ માટે 911 કોલ કરશો. આ રીતનું વાક્ય બની શકે. તો ખાસ કમેન્ટમાં મને જણાવશો નેક્સ્ટ કયો ટૉપિક તમારે આ રીતે જોઈએ છે, હજુ વધારે શું આનામાં સારું કરી શકાય એ મને આપ જણાવશો. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.